विद्यार्थी मित्रों केम छो मजामां ने। હવે આપણે આજે ગણિતના વિષયમાં ઘાતાંકના નિયમો શીખીશું કે ઘાતાંકના અમુક નિયમો હોય છે કે ગુણાકાર હોય તો તેનો નિયમ કેવી રીતે લાગુ પડે છે, ભાગાકારની રીતે નિયમ કેવી રીતે લાગુ પડે છે। આપણે અગાઉના પિરિયડમાં સ્વાધ્યાય 13.1 જોયું હતું, જેમાં ઘાતની કિંમત સ્વરૂપે લખવાનું હતું, પછી ઘાતને સંકેતમાં કેવી રીતે લખાય, સંખ્યા આપી હોય તો તેને ઘાતાંકને સંકેતમાં લખવાનું, કે ઘાત આપી હોય તો કઈ સંખ્યા મોટી કઈ સંખ્યા નાની તે શીખી ગયા છે। હવે આપણે અગાઉ જોવાનું છે ઘાતાંકના નિયમો, લો ઓફ એક્સપોનેન્ટ્સ, સમાન આધારની ઘાતનો ગુણાકાર। એટલે કે જ્યારે સમાન, જો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે, જો દેખાય છે અહીંયા 2નો વર્ગ એટલે કે 2ની 2 ઘાત, અને અહીંયા 2નો ઘન એટલે 2ની 3 ઘાત છે। તો આ સંખ્યાઓ કેવી છે, 2 2 બંને બાજુ સરખી આપેલી છે, હે ને, આધાર સરખા છે, હે, અને ઉપરની જે સંખ્યાઓ આપી છે તમને તો કેવી છે, અલગ અલગ છે, પણ આધાર બંનેના સરખા છે। તો અહીંયા જે 2 2 2 વખત આપેલું છે ને, અહીંયા 2ની 2 ઘાત છે, તો જો 2 ગુણ્યા 2, પછી બીજા 2ની 3 ઘાત છે, એટલે 2 2 2 2 ને 3 વખત ગુણ્યા, તો બધા બગડા કેટલી વખત થયા ગણી કાઢો, તો 1 2 3 4 5, આ બધા બગડા જ છે, હે ને, એટલે 2 એક જ વખત લખવાના, પણ 2 છે કેટલી વખત, તો 5 વખત। કેવી રીતે 5, જો આ આધાર સરખો છે તો ઉપરની ઘાતનો શું કરવો પડે, સરવાળો કરવો પડે। જ્યારે ગુણાકાર હોય અને એ આધાર સરખો આપેલો હોય ને, તો ઉપરની જે સંખ્યાઓ આપી હોય તેનો શું કરવો પડે, સરવાળો કરવો પડે। જો અહીંયા એક બીજું ઉદાહરણ આપ્યું છે, અહીંયા પણ -3 અને -3 અહીંયા આધાર સરખા છે ગુણાકાર, આધાર સરખા છે, પણ ઉપર ગુણાકાર હોય ને આધાર સરખો હોય તો ઉપરની સંખ્યાનો શું કરવો પડે, સરવાળો। તો જો અહીંયા -3 અને આ 4 અને આ 3, તો 4 ને +3 એટલે -3ની કેટલી ઘાત થઈ ગઈ કહેવાય, -3ની 7 ઘાત થઈ કહેવાય। તો જુઓ, પાઠ્યપુસ્તક 254ના પેજ ઉપર એક પ્રયત્ન કરો આપ્યો છે, પ્રયત્નો કરો, નાના નાના ટચુકડી જેવા આપેલા છે, પ્રયત્નો કરો, ઉપરથી તમને બધા દાખલા આવડી જશે। અહીંયા આપ્યું છે સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો। તો જુઓ, અહીંયા જેટલી સંખ્યા આપી છે એમાં બધાના આધાર સરખા જ છે, હે ને। જ્યારે આધાર સરખા હોય અને ગુણાકાર હોય ત્યારે ઉપરની જે ઘાત આપેલી હોય તેનો શું કરવો પડે, સરવાળો। ગુણાકાર હોય, આધાર સરખા હોય તો ઉપરની જે સંખ્યાઓ આપી છે તેનો સરવાળો કરવાનો, બરાબર છે। આ એનું સ્ટેપ છે, નિયમ છે। એટલે અહીંયા 2 અને અહીંયા 2 સરખા છે, અહીંયા 5 અને 3 છે, તો 5 અને 3નો શું કરવો પડે, તો સરવાળો। તો આપણે ગણતરી કરીએ આ બધા દાખલાની, ચલો। પહેલો દાખલો, 2ની 5 ઘાત 2ની 3 ઘાત, તો આધાર સરખા છે તો 2 એક વખત, 5 + 3 એટલે 5 ને 3 8 ઘાત, તો 2ની 8 ઘાત। તેવી રીતે બીજો દાખલો, અહીંયા પણ p અને p સરખા છે એટલે p એક જ વખત લખવાનું, ગુણાકાર છે એટલે ઉપરની સંખ્યાનો સરવાળો એટલે 3 + 2 એટલે pની 5 ઘાત। ત્રીજો દાખલો, અહીંયા પણ 4 અને 4 સરખા છે, 4ની 3 ઘાત 4ની 2 ઘાત, તો 3 + 2 કરો તો 4ની 5 ઘાત। ચોથો દાખલો, અહીંયા 3 સંખ્યા આપેલી છે, પણ ત્રણેયમાં a આધાર એ છે અને ઉપરની સંખ્યા અલગ અલગ આપેલી છે ઘાતાંક, એટલે 3 + 2 + 7, તો 3 ને 2 5, 5 ને 7 12, a ની 12 ઘાત। પાંચમો દાખલો, અહીંયા પણ આધાર સરખો આપેલો છે, જો 5 5 5, હે ને, તો પહેલાં 3 ઘાત છે, +7 ને +12, તો 3 ને 7 10, 10 ને 12 22, એટલે 5ની 22 ઘાત। તેવી રીતે છઠ્ઠો દાખલો, -4ની 100 ઘાત -4ની 20 ઘાત, તો -4 અને આ 100 અને 20નો સરવાળો કરો એટલે -4ની 120 ઘાત થાય। પહેલો નિયમ હતો આપણો સરખા આધાર પર ઘાતનો ગુણાકાર। હવે બીજો નિયમ છે સરખા આધાર પર ઘાતાંકનો ભાગાકાર। હવે જ્યારે ગુણાકાર હતો ત્યારે આધાર સરખા હતા અને ઉપરના ઘાતાંકનો આપણે સરવાળો કરતા હતા। હવે ભાગાકાર કરવાનો છે તો ભાગાકારમાં ઊંધું કરવાનું, સરવાળાની જગ્યાએ બાદબાકી કરવાની। ભાગાકાર આપેલો હોય ને આધાર સરખા હોય તો ઘાતાંકની શું થાય, બાદબાકી થાય। જો અહીંયા તમને આપેલું છે 3ની 7 ઘાત ભાગ્યા 3ની 4 ઘાત, તો ભાગાકાર ઓલવેઝ છેદમાં આવે, એટલે 3ની 7 ઘાત ઉપર 3 7 વખત તગડા લખ્યા છે અને નીચે 4 વખત તગડા લખ્યા છે, હે ને, તો ઉડાવી દો, 7માંથી 4 બાદ કરો તો કેટલા આવશે, 3 - 7 - 4 ઘાત, તો 3ની કેટલી ઘાત આવશે, 3ની 3, 7માંથી 4 કાઢો તો 3 આવશે, એટલે 3ની 3 ઘાત। ટૂંકમાં એટલું યાદ રાખવાનું, સરખા આધાર પર ઘાતાંકનો ભાગાકાર હોય ત્યારે ઘાતાંકની બાદબાકી થાય, અને જ્યારે ગુણાકાર આપ્યો હોય, આધાર સરખા આપ્યા હોય તો ઉપરની ઘાતાંકનો સરવાળો થાય, ગુણાકાર તો સરવાળો અને ભાગાકાર તો બાદબાકી, એવી રીતે યાદ રાખવાનું। ચલો હવે આપણે આગળ પ્રયત્ન કરોની ગણતરી કરીએ।
પ્રયત્ન કરો પાના નંબર 255 ઉપર આપેલું છે ભાગાકારના સાદુરૂપના દાખલા. હવે અહીંયા તમને આપ્યું છે જો 11 ની 6 ઘાત ભાગ્યા 11 ની 2 ઘાત. આધાર સરખા છે તો ઘાતાંકનો શું કરવો પડે? બાદબાકી. 6 માંથી 2 બાદ કરો તો કેટલા આવશે? 4. છે ને એકદમ સહેલા દાખલા, નાના નાના છે ને સહેલા દાખલા છે. 2 ની 9 ઘાત ભાગ્યા 2 ની 3 ઘાત, તો 9 માંથી 3 બાદ કરો તો 9 માંથી 3 જાય તો 6. આપણે ગણતરી કરીએ. 2 ની 9 ઘાત 2 ની 3 ઘાત, તો 9 માંથી 3 બાદ કરો તો 2 ની 6 ઘાત. ત્યારબાદ બીજો દાખલો છે 10 ની 8 ઘાત ભાગ્યા 10 ની 4 ઘાત, તો 10 માં 8 ઓછા 4 કરો તો 10 ની 4 ઘાત. ત્યારબાદ ત્રીજો દાખલો 9 ની 11 ઘાત ભાગ્યા 9 ની 7 ઘાત, તો 11 માંથી 7 બાદ કરો તો 9 ની 4 ઘાત. 20 ની 15 ઘાત ભાગ્યા 20 ની 13 ઘાત, તો 15 માંથી 13 બાદ કરો તો 20 ની 2 ઘાત. 7 ની 13 ઘાત ભાગ્યા 7 ની 10 ઘાત, તો 13 માંથી 10 બાદ કરો તો 7 ની 3 ઘાત. હવે આપણે ગુણાકારનો નિયમ જોયો, ભાગાકારનો નિયમ જોયો. હવે ઘાતનો ઘાત આપ્યો હોય એનો પણ ડબલ ઘાત આપેલું હોય ત્યારે શું કરવું પડે? તો જો અહીંયા સાદુરૂપ આપ્યું છે 2 ની 3 ઘાત 3 ઘાતની 2 ઘાત છે ને, 2 વખત ઘાત આપી છે. પછી 3 ની 2 ઘાતની 2 ઘાતની 4 ઘાત, હે ને. હવે આમાં તો આધાર પણ અલગ અલગ આપ્યો છે અને ડબલ ઘાત આપેલી છે. ઘાતનો ઘાત તો એમાં શું કરવાનું? તો જો નીચે તમને આપ્યું છે 2 ની 3 ઘાતની 2 ઘાત, તો શું કરવાનું? 2 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત. 2 ની 3 વત્તા 3 એટલે 2 ની કેટલી ઘાત થશે? તો 6. એટલે કે આ જે 3 અને 2 છે ને એનો ગુણાકાર કરી નાખવાનો, એટલે 3 દુ 6 ઘાત થઈ જશે, 2 ની 6 ઘાત. પછી અહીંયા આપ્યું છે 3 ની 2 ઘાત અને 4 ઘાત, એટલે 2 અને 4નો ગુણાકાર કરી નાખો એટલે 3 ની કેટલી ઘાત થઈ જશે? 8 ઘાત. જો અહીંયા આપેલું છે 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 એટલે 2 ચોક 8 એટલે 3 ની 8 ઘાત. 3 એટલે કે 2 ગુણ્યા 4 એટલે 3 ની 8 ઘાત. જ્યારે ઘાતનો ઘાત આપેલો હોય ને તો બંને ઘાતોનો ગુણાકાર કરી નાખવાનો, બરાબર. એટલે 2 ની 6 ઘાત અને અહીંયા 3 ની 8 ઘાત. હવે જો નીચે આ પ્રયત્ન કરો આપ્યો છે તેની ગણતરી કરીને બધામાં સંખ્યાની ઉપર ઘાતનો ઘાત આપેલો છે, તો બસ શું કરવાનું? આ 6 તો છે જ, ફક્ત આ 2 ઘાત આપેલી હોય ને ઘાતાંક એની ગુણાકાર કરી નાખો. 6 એટલે 2 ને 4 2 ચોક 8 ઘાત, 6 ની 8 ઘાત. પછી 2 ની 2 ઘાત ને એની 100 ઘાત, એટલે 2 ગુણ્યા 100 કરો એટલે 2 ની 200 ઘાત. પછી 7 ની 50 50 ની પર 2 ઘાત, એટલે 7 ની 50 ગુણ્યા 2 ઘાત એટલે 50 દુ 100 એટલે 7 ની 100 ઘાત. પછી 5 ની 3 ઘાતની 7 ઘાત, એટલે 3 અને 7નો ગુણાકાર કરો એટલે 5 ની 21 ઘાત. હવે આ ચોથો નિયમ છે. પહેલાં ગુણાકાર જોયો, ભાગાકાર જોયો, પછી ઘાતનો ઘાત જોયો. હવે શું છે? સરખા ઘાતાંકના ઘાતનો ગુણાકાર. હવે એમાં શું છે? તો અહીંયા ઉદાહરણ આપ્યું છે 2 ની 3 ઘાત 3 ની 3 ઘાત. 2 અને 3 આધાર અલગ અલગ જ છે, ઘાત પણ અલગ છે. તો જો અહીંયા 3 ઘાત છે એટલે અહીંયા 2 ને 3 વખત ગુણ્યા, એવી રીતે 3 ની 3 ઘાત છે તો 3 ને 3 વખત ગુણ્યા, હે ને. તો 2 દુ 4 દુ 8, 3 તારી 9, 9 તારી 6. તો અહીંયા કેટલું થશે? 6 ગુણ્યા 6 ગુણ્યા 6. જો આ જેટલા કૌંસ છે ને એ બધાના ભાગ પાડી દીધા છે. આ 3 પણ 2 વખત છે અને 2 પણ 3 વખત છે. એટલે જો 2 ગુણ્યા 3, પછી ફરી 2 ગુણ્યા 3, ફરી 2 ગુણ્યા 3, 3 થઈ ગયા 3 એટલે 6 6 6 એટલે 6 ની કેટલી ઘાત થઈ ગઈ? તો 6 ની 3 ઘાત. તો હવે આપણે પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા આપ્યું છે આમ કરો, એટલે કે પ્રયત્ન કરો. a ની m ઘાત b ની m ઘાત, એટલે a અને b ની m સરખી ઘાત છે, એટલે એક જ વખત લખ્યું છે અને a અને b નો ગુણાકાર કર્યો છે. એવી રીતે આપણે અહીંયા શું કરવાનું? 4 ની 3 ઘાત 2 ની 3 ઘાત. હવે ઘાત સરખી જ આપેલી છે, હે ને. દરેકમાં જો ઘાતાંક સરખા આપેલા છે બધામાં ઉપર, હે ને. તો આપણે શું કરવાનું? આ જે આધાર આપેલો છે ને એનો ગુણાકાર કરવાનો, બરાબર. ચલો આપણે ગણતરી કરીએ. જો 4 અને 2, તો 4 અને 2નો ગુણાકાર કરવાનો, ઘાતાંક સરખો છે એટલે એક જ વખત. 4 દુ 8 અને 8 ની 3 ઘાત. એવી રીતે જો 2 અને b, તો 2 અને bનો ગુણાકાર કરવાનો, 5 એક જ વખત લખવાનો એટલે 2b ની 5 ઘાત. a નો વર્ગ t નો વર્ગ, એટલે a અને t ગુણ્યા આખા કૌંસનો વર્ગ એટલે at નો વર્ગ. હવે ચોથો નિયમ, સરખા ઘાતાંકવાળી સંખ્યાઓનો ભાગાકાર. હવે આપણે ભાગાકાર જોવાનું છે. જો અહીંયા આપેલું છે 2 ની 4 ઘાત 3 ની 4 ઘાત. તો ભાગાકાર હોય એટલે છેદમાં આવે તો 2 અને 3 એ બંનેની ઘાતાંક સરખી આપેલી છે. જો આગળ આપણે પ્રયત્ન કરોમાં ગુણાકાર હતું, હવે આમાં ભાગાકાર છે, એટલે ભાગાકારમાં પણ આધાર બંને લખી નાખવાના અને ઘાત 4 4 2 વખત છે, એની જગ્યાએ એક જ વખત તમારે ઘાત આખા કૌંસની ઘાત કરીને લખવાનું. તો આપણે પ્રયત્ન કરોથી વધારે ખ્યાલ આવશે.
જો 4ની 5 ઘાત ભાગ્યા 3ની 5 ઘાત, તો 4 અને 3 ભાગાકારમાં છે એટલે છેદમાં જાય, બંનેની ઘાત સરખી છે એટલે એક જ વખત લખો. ત્યારબાદ 2ની 5 ઘાત ભાગ્યા બીની 5 ઘાત, તો 2 અને બી એક જ વખત લખવાનું અને 5 ઘાત એક જ વખત બહાર આવશે એટલે -2ની 3 ઘાત ભાગ્યા બીની 3 ઘાત, તો -2 અને બીને ભાગાકારમાં લઈ જાઓ અને ઘાત સરખી છે તો એક જ વાર લખી દો. ત્યારબાદ ચોથો દાખલો પીની 4 ઘાત ભાગ્યા ક્યુની 4 ઘાત, તો પી અને ક્યુને ભાગાકારમાં લઈ જાઓ, છેદ 2 ઘાત સરખી છે એટલે એક જ વખત લખો. ત્યારબાદ 5ની 6 ઘાત ભાગ્યા -2ની 6 ઘાત, તો 5 ભાગ્યા -2 અને આખા કૌંસની 6 ઘાત. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 13.2. એમાં પહેલો દાખલો છે ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો. હમણાં આપણે જેટલા ઘાતાંકના નિયમો જોયા ને, ગુણાકારની રીતે, ભાગાકારની રીતે, ઘાતનો ઘાત, ઘાતનો ગુણાકાર, ઘાતાંકનો ભાગાકાર, તે બધા નિયમોનો ઉપયોગ કરીને આપણે આ સ્વાધ્યાય 13.2ના દાખલા ગણવાના છે. બધામાં સાદું રૂપ આપવાનું છે, તો એક પછી એક આપણે બધા દાખલાની ગણતરી કરીએ. જુઓ અહીંયા 3નો વર્ગ 3ની 4 ઘાત વત્તા 3ની 8 ઘાત, તો આમાં આધાર બધામાં સરખો છે એટલે એકવાર લખવાનો. આધાર સરખો હોય ને ગુણાકાર હોય તો ઉપરની ઘાતાંકનો સરવાળો, એટલે અહીંયા જવાબ આવશે 3ની 14 ઘાત. એવી રીતે બીજા દાખલામાં ભાગાકાર આપેલો છે, તો ભાગાકાર હોય અને આધાર સરખા હોય તો ઉપરની ઘાતાંકની શું કરવી પડે? બાદબાકી, એટલે 6ની 15 ઓછા 10 એટલે 6ની 5 ઘાત. ત્યારબાદ ત્રીજા દાખલામાં ફરી ગુણાકાર આવ્યો, આધાર સરખો છે એટલે આધાર એક જ વખત અને 3 અને 2નો આપણે સરવાળો કરીશું એટલે એની 5 ઘાત. જ્યારે ગુણાકાર હોય તો ઉપરની ઘાતાંકનો સરવાળો થાય અને ભાગાકાર હોય તો ઉપરની ઘાતાંકની બાદબાકી થાય. ત્યારબાદ ચોથો દાખલો 7ની x ઘાત ગુણ્યા 7ની 2 ઘાત. હવે x અને 2નો સરવાળો કરીશું એટલે 7ની x વત્તા 2 ઘાત. હવે જો અહીંયા ઘાતનો પણ ઘાત છે હે ને, ઘાતનો ઘાત છે એટલે આપણે 2 તરી 6 કરવો પડે, આ બંને ઘાતાંકનો ગુણાકાર કરવો પડે એટલે 5ની 6 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. ભાગાકાર છે એટલે ઉપરની ઘાતાંકની બાદબાકી કરવી પડે એટલે 6 ઓછા 3 એટલે 5ની 3 ઘાત. અહીંયા 2ની 5 ઘાત 5ની 5 ઘાત, તો 2 પંચા 10. અહીંયા આધાર અલગ અલગ છે પણ ઘાતાંક સરખા છે ને એટલે એક જ વાર લેવું પડે એટલે 2 પંચા 10, 10ની 5 ઘાત. જોયું આપણે જેટલા નિયમો જોયા બધા અલગ અલગ દાખલામાં અલગ અલગ નિયમોનો ઉપયોગ કરીને આપણે આનું સાદું રૂપ આપેલું છે. 7મો દાખલો એની 4 ઘાત ગુણ્યા બીની 4 ઘાત, તો આમાં પણ એ અને બી એક જ વખત લેવું પડે અને ઘાતાંકને એક જ વાર લેવું પડે એટલે એ બીની 4 ઘાત. 3ની 4 ઘાતની 3 ઘાત એટલે 4 તારી 12, 3ની 12 ઘાત. ત્યારબાદ 9મો દાખલો 2ની 20 ઘાત ભાગ્યા 2ની 15 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત. અહીંયા બધામાં આધાર સરખા છે, ફક્ત ગુણાકાર અને ભાગાકાર આપેલો છે, તો જ્યારે ભાગાકાર હોય તો એની બાદબાકી કરવી પડે અને ગુણાકાર હોય તો સરવાળો કરવો પડે. તો 20માંથી 15 જાય એટલે 5 અને આ ગુણાકારનો સંબંધ એટલે આ બંનેનો સરવાળો કરવો પડે એટલે 2ની 8 ઘાત. હવે આમાં જે 10મો દાખલો હતો તે તમારે જાતે ગણવાનો છે. હવે પ્રશ્ન 2, સાદું રૂપ આપીને નીચેના દરેકને ઘાત સ્વરૂપે દર્શાવો. જુઓ હવે અહીંયા 2ની 3 ઘાત 3ની 4 ઘાત ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 32. હવે 32ને ઘાત સ્વરૂપે આપણે લખવું પડે હે ને. તો મેં તમને પહેલાં અગાઉ શીખવાડ્યું હતું કે આવી રીતે સંખ્યા આપી હોય તો તેને ઘાત સ્વરૂપે શોધવા માટે પહેલાં આપણે ભાગાકારની રીતે એને ભાગ પાડવા પડે. તો પહેલાં 16 દુ 32, 2 ઠા 16, 2 ચોક 8, 2 દુ 4 ને 2 એકા 2 એટલે 2 બગડા કેટલી વખત આવ્યા? તો 1, 2, 3, 4 ને 5 એટલે 32 લખો. એની જગ્યાએ આપણે શું લખવું પડે? 2ની 5 ઘાત. આપણે મોટી સંખ્યાને ઘાત સ્વરૂપે પહેલાં ફેરવવી પડે, પછી એનું સાદું રૂપ કરવું પડે. એટલે એવી રીતે 4ને પણ આપણે ફેરવ્યા અને 32ને પણ ફેરવ્યા. તો 4 એટલે 2નો વર્ગ અને 32 એટલે 2ની 5 ઘાત. હવે ફરી સાદું રૂપમાં ગોઠવો એટલે 2ની 3 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત અને આ 4ની જગ્યાએ આપણે શું લખ્યું? 2નો વર્ગ. એવી રીતે અહીંયા 3 તો છે જ પણ ગુણ્યા 32ની જગ્યાએ આપણે શું લખ્યું? 2ની 5 ઘાત. હવે સરખી ઘાત હોય તો ગુણાકાર હોય તો સરવાળો કરીશું અને સરખી ઘાત હોય અને ભાગાકારમાં હોય તો બાદબાકી કરીશું. તો જો અહીંયા 3 અને આ 2ની 3 અને 2 ઘાતમાં સરવાળો કરીશું એટલે 2ની કેટલી ઘાત થશે? 5 ઘાત થશે અહીંયા, બરાબર. અને આ 3 છે, 3 અને આ ઉપરના 3 એ બંને ભાગાકારમાં છે એટલે આપણે એની બાદબાકી કરીશું એટલે 3 ભાગ્યા 3ની 4 ઘાત ભાગ્યા 3ની 1 ઘાત. અહીંયા આવશે 2ની 5 ઓછા 5 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત, બરાબર. અહીંયા 2 5માંથી 5 જાય તો 0 અને અહીંયા 3 4માંથી 1 જાય તો 3, 2ની 0 ઘાત એટલે 1 અને 3ની 3 ઘાત એટલે આપણો જવાબ આવશે 3ની 3 ઘાત. આપણે ઘાત સ્વરૂપે લખવાનું છે એટલે આ એનો જવાબ છે. જો કિંમત શોધે આપે તો આપણે 3ની 3 ઘાત કરીને 3ને 3 વખત ગુણવું પડે. જો કિંમત શોધો આપે તો અહીંયા એવી રીતે ગણતરી કરવાની, પણ અહીંયા જવાબ આપ્યો છે ઘાત સ્વરૂપે એટલે આપણે આ દર્શાવ્યું છે ઘાત સ્વરૂપે. હવે બીજો દાખલો
બીજા દાખલામાં છે 5નો વર્ગનો 3 ઘાત. હવે અહીંયા જ્યારે ઘાતની ઘાત છે તો આ બંનેનો ગુણાકાર કરીને 5ની 6 ઘાત આવશે. 5ની 4 ઘાત ભાગ્યા 5ની 7 ઘાત. આ બધી સંખ્યાઓ સરખી છે આધારની, હે ને. તો ગુણાકાર હોય તો સરવાળો થશે ને ભાગાકાર હોય તો બાદબાકી થશે. એટલે 6 ને 4 10, 5ની 10 ઘાત ભાગ્યા 5ની 7 ઘાત. હવે આ બંનેનો ભાગાકારનો સંબંધ છે એટલે 10માંથી 7 જાય તો 5ની 3 ઘાત. આ જવાબ. ત્રીજો દાખલો 25ની 4 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. હવે આમાં જુઓ 25 મોટા છે એને આપણે સૌથી નાની સંખ્યા બનાવવી પડે ઘાત સ્વરૂપે. એટલે 25 કોનો વર્ગ છે તો 5નો. 5નો વર્ગ અને આ 4 ઘાત તો છે જ ભાગ્યા 5ની 3 ઘાત. એટલે 2 ચોક 8, 5ની 8 ઘાત ભાગ્યા 5ની 3 ઘાત. હવે આમાં આધાર સરખા થઈ ગયા. હવે આ બંને સંખ્યાની બાદબાકી કરીશું. 8માંથી 3 જાય તો 5 એટલે 5ની 5 ઘાત. ચોથો દાખલો 3 ગુણ્યા 7નો વર્ગ ગુણ્યા 11ની 8 ઘાત ભાગ્યા 21 ગુણ્યા 11ની 3 ઘાત. હવે આમાં પણ એ જ રીતે કરવાનું. હવે અહીંયા 3, 7 હવે અહીંયા ઉપર સરખી આધાર સરખા છે. જો અહીંયા પણ 1 ઘાત છે ને અહીંયા પણ 1 ઘાત. એટલે સંખ્યા લઈ લો સાથે સાથે 3 ભાગ્યા 1, 3ની 1 ઘાત. પછી 7 પણ ભાગાકારમાં છે એટલે 7ની 2 ઘાત ભાગ્યા 7ની 1 ઘાત. 11 પણ ભાગાકારમાં છે એટલે 11ની 8 ઘાત ભાગ્યા 11ની 3 ઘાત. હવે બાદબાકી કરો બધાની. અહીંયા આવશે 3ની 0 ઘાત, અહીંયા આવશે 7ની 1 ઘાત અને અહીંયા આવશે 11ની 5 ઘાત. હવે 3ની 0 ઘાતમાં તો કંઈ ના આવે, 0નું 0, 7ની 1 ઘાત એટલે 7 અને 11ની 5 ઘાત એટલે 11ની 5 ઘાત. આ ઘાત સ્વરૂપે લખવાનું છે એટલે આ જવાબ. 1 થી 4 દાખલા મેં તમને ગણાવ્યા છે, એના પછીના દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે. હવે જુઓ ત્રીજો દાખલો. ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. હવે તમને અહીંયા આપ્યું છે 10 ગુણ્યા 10ની 11 ઘાત બરાબર 100ની 11 ઘાત. જવાબ આવે છે કે નહીં તમારે ચેક કરવાનું છે. આ બધા તમને સંકેતો આપેલા છે એના ઉપરથી તમારે ટેલી કરવાનું છે કે જવાબ સાચા છે. ઇક્વલ ટુની સામે જે જવાબ આપ્યો છે તે આવતો હોય તો તે વાક્ય સાચું છે, ના આવતો હોય તો તે વાક્ય ખોટું છે. તો આપણે ગણતરી કરીને જોઈએ. જુઓ અહીંયા આપ્યું છે 10 ગુણ્યા 10ની 11 ઘાત. 10ની અહીંયા ઉપર કશું નથી એટલે 1 ઘાત સમજવાનું અને અહીંયા 10ની 11 ઘાત બરાબર. એટલે 11 ને કેટલા થશે 10ની 12 ઘાત. અને આપણે જવાબ શું લાવવાનો છે 100ની 11 ઘાત. આપણો જવાબ આવ્યો છે 10ની 12 ઘાત. એટલે આ જવાબ સાચો છે, આ વાક્ય સાચું છે ના, નોટ ઇક્વલ ટુ, બંને સરખા નથી એટલે આ વિધાન ખોટું છે. બીજો દાખલો 2ની 3 ઘાત એટલે 2ની 3 ઘાત કરો તો જવાબ કેટલો આવશે 8 અને 5ની 2 ઘાત કરો તો જવાબ આવશે 25. આ બંને સરખું છે તો જુઓ આ પણ ખોટું છે કારણ કે 2ની 8 ઘાત કરો તો એ તો નાની થઈ જશે અને 5ની 2 ઘાત કરો તો 25 એ મોટો થઈ જશે. પણ અહીંયા તમને નિશાન કોની બાજુ મોટું આપેલું છે 2ની 3 ઘાત. એવું કીધું છે કે 2ની 3 ઘાત મોટું, પણ આ વાક્ય ખોટું છે. 5નો વર્ગ મોટો કહેવાય એટલે આ વિધાન પણ ખોટું છે. ત્રીજો દાખલો 2ની 3 ઘાત ગુણ્યા 3નો વર્ગ બરાબર 6ની 5 ઘાત. હવે આ બંનેનો જોવાનું. તો 2ની 3 ઘાત એટલે 8, 3નો વર્ગ એટલે 9 બરાબર. હવે 8 અને 9નો ગુણાકાર કરો તો કેટલા આવશે 72 અને આપણે જવાબ કેટલો લાવવાનો છે 6ની 5 ઘાત જેટલો. તો 6ની 5 ઘાતનો જવાબ કેટલો આવે છે 7776. આ બંને સરખા છે ના, નોટ ઇક્વલ ટુ, એટલે આ વિધાન પણ ખોટું છે. હવે 3ની 0 ઘાત બરાબર 1000ની 0 ઘાત. તો આ વિધાન સાચું છે કારણ કે બંનેની 0 ઘાત હોય તો જવાબ એક જ આવે, સરખો જ આવે, એટલે આ વિધાન સાચું છે. ત્યારબાદ ચોથો દાખલો. આ દાખલામાં છે નીચેના ગુણાકારના અવિભાજ્ય અવયવ પાડી અને તેને ઘાત સ્વરૂપે લખો. અવિભાજ્ય એટલે ખ્યાલ તો આવી જ ગયો છે. આપણે ભાગાકારની રીતે અને ગુણાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડીએ છીએ. તો આપણે તેની ગણતરી કરીએ. અવિભાજ્ય અવયવ એટલે કે ગુણાકારની રીતે કરવું હોય તો સૌથી પહેલાં આપણે ખબર છે તમને મેં અગાઉ ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડતા શીખવાડ્યા હતા, હે ને. તો 108ને આપણે ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ પાડીએ તો આવી રીતે એનો જવાબ આવે છે. એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અને 192 ના પાડીએ તો બગડા 5 વખત આવે છે અને તગડો 1 વખત આવે છે. હવે આ જે સંખ્યાઓ આવીને એને આપણે ગોઠવી કાઢવાની છે. તો જુઓ અહીંયા આપ્યું છે 108 ગુણ્યા 192. તો 108નું આપણે શું મળ્યું હતું ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ? તો જો આવી રીતે 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અને 192 માટે 1 2 3 4 5 6 વખત બગડા છે અને તગડો 1 વખત છે, હે ને. એટલે આ જેટલા બગડા છે ને એ બધા ભેગા કરી નાખવાના. તો આ 1, આ 2, 3 4 5 6 7 અને 8. તો બગડા કેટલી વખત છે 8 વખત. અને તગડા 1 2 3 4. તગડા કેટલી વખત છે 4 વખત. તો આ એનો જવાબ ઘાત સ્વરૂપે 2ની 8 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત. એવી રીતે 270 છે તો 270ને પણ આવી રીતે ઊભો ગોઠવી કાઢો ભાગાકારની રીતે અને એના અવયવ શોધી કાઢો. તો જવાબ આવશે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5.
બગડો અને પાંચડો એક જ વખત છે અને 3 કેટલી વખત છે તો 3 વખત એટલે 3 ની 3 ઘાત 2 ગુણ્યા 3 ની 3 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત એવી રીતે 729 અને 64 તો 729નું શોધો અને 64નું શોધો તો 729નું શોધીએ તો શું જવાબ આવે છે 1 2 3 4 5 6 3 ની 6 ઘાત અને 64નું શોધીએ તો 1 2 3 4 5 6 બગડા 6 વખત હે ને એટલે 729માં 3 ની 6 ઘાત અને 64માં 2 ની 6 ઘાત આ એનો જવાબ. આગળના ચોથો દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે. પ્રશ્ન 5 સાદું રૂપ આપો. હવે ઘાતની ઘાત હોય તો આપણે તેનો ગુણાકાર કરવો પડે તો 2 ની 5 ઘાતથી 2 ઘાત ગુણ્યા 7 ની 3 ઘાત છેદમાં 8 ની 3 ઘાત ગુણ્યા 7. તો ચાલો ગણતરી કરીએ. 2 ની 5 ઘાતની 2 ઘાત હે ને એટલે 5 દુ 10 એટલે જો અહીંયા સીધા 2 ની 10 ઘાત થઈ ગઈ. ત્યારબાદ 7 ની 3 ઘાત તો છે જ અહીંયા. હવે 8 ની 3 ઘાત છે તો 8 8 8 2 2 2 2 દુ 4 4 દુ 8 3 વખત બગડા એટલે 2 ની 3 ઘાત થઈ. આ 8ને આપણે છૂટા પાડ્યા છે. 2 ની 3 ઘાત એટલે આ 8 2 ની 3 ઘાત એટલે 8 અને આ જે તગડો છે તે અહીંયા મેં 12 લખ્યો છે હે ને એટલે આવી રીતે 8 ની 3 2 ની 3 ઘાતની 3 ઘાત. હવે જુઓ 2 ની 10 ઘાત એટલે આ 2 પંચા 10 છે એટલે 2 ની 10 ઘાત અને નીચે આ 8ની જગ્યાએ આપણે શું લખીશું 2 ની 9 ઘાત. કેવી રીતે જો અહીંયા મેં શોધી છે ને 3 તારી 9 ઘાત એટલે 2 ની 9 ઘાત થઈ જશે ગુણ્યા 7 ની 3 ઘાત અને આ 7. હવે ઉપર નીચે ભાગાકારમાં છે તો આપણે બાદબાકી કરવી પડે 10 ઓછા 9 અને અહીંયા 3 ઓછા 1 10માંથી 9 જાય એટલે 2 ની 1 ઘાત 3માંથી 1 એટલે 2 એટલે આ જવાબ આવશે આપણે 2 ગુણ્યા 7 અને 2 ઘાત એટલે 2 નો 2 અને 7નો વર્ગ 49 એટલે 49 દુ કેટલા થશે 98 98 જવાબ આવશે. ત્યારબાદ બીજો દાખલો. બીજા દાખલામાં છે 25 ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા ટીની 8 ઘાત છેદમાં 10 ની 3 ઘાત ટીની 4 ઘાત. હવે આ જે 25 છે તેને આપણે નાનું સ્વરૂપ આપવું પડશે તો 5નો વર્ગ બરાબર. પછી આ 10 ની 3 ઘાત છે ને તેને પણ આપણે જો આવી રીતે છૂટું પાડ્યું છે 5 દુ 10 5 ની 3 ઘાત 2 ની 3 ઘાત ટૂંકું કરી દીધું છે આપણે તેને એટલે 5નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ ગુણ્યા 8 ટીની 8 ઘાત છેદમાં 5 ની 3 ઘાત 2 ની 3 ઘાત ગુણ્યા ટીની 4 ઘાત ભાગાકારમાં છે એટલે બાદબાકી કરીશું. હવે અહીંયા 5 અને અહીંયા 5 સરખા થઈ જાય છે ને અને તો આ ગુણાકારમાં છે એટલે એનો સરવાળો થશે 2 ને 2 4 એટલે 5 ની 4 ઘાત ગુણ્યા ટીની 8 ઘાત 5નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા ટીની 4 ઘાત. હવે શું કરીશું ઉપર નીચે ભાગાકારમાં હોય તો બાદબાકી થઈ જશે. 5માં 4 ઘાત ઓછા ભાગ્યા 3 એટલે 4માંથી 3 બાદ કરો એટલે 5 ની 1 ઘાત અહીંયા આવશે ટીની 8 ઓછા 4 એટલે 4 ઘાત અને નીચે આવશે 2 ની 3 ઘાત એટલે આપણો જવાબ આવશે 5 ટીની 4 ઘાત છેદમાં 2 ની 3 ઘાતનો જવાબ આવશે 8. હવે એના પછીનો જે ત્રીજો દાખલો છે તે તમારે આવી રીતે હોમવર્કમાં જાતે ગણવાનો છે. જેટલા દાખલા ગણ્યા છે એ બધા જ નોટમાં ગણવાના છે અને સ્વાધ્યાય પોથીની હું જે PDF મોકલીશ તે તમારે સ્વાધ્યાય પોથીમાં ગણતરી કરવાની છે. તેના અનુસાર તમારા ઇન્ટરનલ માર્ક્સ મુકાશે એટલે બધું જ સ્વાધ્યાય પોથીનું વર્ક હોય તે સ્વાધ્યાય પોથીમાં અને ચોપડીનું વર્ક છે તે નોટબુકમાં લખેલું હોવું જોઈએ.